ઓમ યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. આ ટેકનોલોજીના માધ્યમથી જોડાયેલા આપ સૌને મારા હૃદયપૂર્વકના નમસ્કાર છે. આજે આપણે તપોવન વિશે જાણવાનું છે. આપણા મનમાં એવું થાય કે તપોવન એટલે જ્યાં ઋષિમુનિઓ તપ કરતા હોય, જ્યાં આખું એ ઉપવન જેવું વાતાવરણ હોય અને જ્યાં શિષ્યો એ ઋષિના સાનિધ્યની અંદર અધ્યયન કરતા હોય, શાસ્ત્રનું અધ્યયન થતું હોય, શાસ્ત્ર થતો હોય, એવું તપોવન એવું આપણા મનમાં સામાન્ય રીતે ખ્યાલ હોય છે. આ તપોવન એ તપશ્ચર્યાનું તો યુનિટ છે જ, પણ આ તપશ્ચર્યા છે એ જુદા પ્રકારની તપશ્ચર્યા છે. આ તપશ્ચર્યામાં આપણે એક નવા જગતનું અવતરણ કરવાનું એક મહાન કાર્ય કરવાનું છે અને એ નવા જગતના અવતરણ માટે એ દિવ્ય આત્માઓનું અવતરણ કરી અને એ દિવ્ય આત્માઓ છે એ આત્માઓનો વિકાસ કેવી રીતે કરવો એ કાર્ય આ તપોવન દ્વારા થઈ રહ્યું છે. આ તપોવન એટલે ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટીનું એક મહત્ત્વનું યુનિટ. આપણે જાણીએ છીએ તત્કાલીન મુખ્યમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની ભાવિ પેઢી અત્યંત સમૃદ્ધ બને એ માટે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીની સ્થાપના કરી અને આ ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીમાં બાળકોના જન્મ પહેલાંની કેળવણીથી માંડી અને બાળક પુખ્ત વયનું થાય અને સુસંસ્કૃત બને બધી રીતે એવા બાળકોને તૈયાર કરવાનું કાર્ય આ યુનિવર્સિટી દ્વારા થઈ રહ્યું છે અને તપોવન એ એક એનો અગત્યનો ભાગ છે. કોણ એવું ના ઈચ્છે કે પોતાનું બાળક મનથી તંદુરસ્ત, હૃદયથી ઉદાર, વિશાળ અને શરીરથી સ્વસ્થ ન હોય? દરેક માતા પિતાની એવી ઈચ્છા હોય છે કે પોતાનું બાળક એ શરીરથી એટલું તંદુરસ્ત હોય કે જીવનભર એમને ક્યારેય દવા ન લેવી પડે એવી તંદુરસ્તી મળે અને મનથી સ્વસ્થતા, કોઈ પણ સંજોગોની અંદર એનું મન છે એ મન એ અસ્વસ્થ ન થાય, ભાંગી ન પડે એવું સુદૃઢ મન બને અને હૃદયથી ઉદાર, વિશાળ, પ્રેમાળ બને. જો આવા બાળકો છે એ બાળકોને તૈયાર કરવાના હોય તો શ્રી માતાજી કહે છે કે આવા બાળકોને તૈયાર કરવાની જે કેળવણી છે એ કેળવણી એને જન્મ પહેલાંથી જ આપવી પડે અને જન્મ પહેલાંની કેળવણી એટલે સગર્ભા માતાનું શિક્ષણ. જન્મ પહેલાંની કેળવણી એટલે તપોવનની અંદર અપાતું ગર્ભ સંસ્કારનું, ગર્ભ ધ્યાનનું એ શિક્ષણ અને એ દ્વારા માને બધી રીતે તૈયાર કરવાની હોય છે કે જેથી કરીને માતા છે એ માતા પોતાનો તો આંતરિક વિકાસ સાધે, પોતાનો શારીરિક વિકાસ સાધે, પણ સાથે સાથે અંતસ્થ જે શિશુ છે એ ગર્ભસ્થ શિશુનો પણ સર્વાંગી વિકાસ થાય એની કેળવણી આ તપોવન સંસ્થામાં આપવામાં આવે છે. એટલે જેવું ધારે એવું બાળક છે એ બાળકનું સર્જન માતા કરી શકે છે. માતાને ભગવાને એ સર્જન શક્તિનું અભૂતપૂર્વ વરદાન આપ્યું છે. એટલે માતાઓને જાગૃત કરવાની જરૂર છે. માતાઓને એક નવા યુગના આગમન માટે તૈયાર કરવાની જરૂર છે અને એ તૈયારી માટે તપોવનની અત્યંત આવશ્યકતા છે. ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી દ્વારા આ સુંદર કાર્ય થઈ રહ્યું છે. એટલે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના કુલપતિ શ્રી જોશી સાહેબ અને એનો આ તપોવનને ચલાવનારા આખા એ યુનિટના આ બધા જ સભ્યોને હું ખૂબ શુભેચ્છા પાઠવું છું અને આ કાર્ય ખૂબ સરસ રીતે આગળ ધપે અને આપણા ગુજરાતમાં દિવ્ય આત્માઓનું અવતરણ થાય એવી શુભેચ્છા સાથે મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ ઇતિ ઓમ શુભમ ભવતુ.